હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયો. તો 10 વાગી ગયા છે. 9 વાગે એટલે કે 6 વાગે ઉઠી પાણી ભરી મોટર ચાલુ કરી હતી. પછી અહીંયા પાણી ભરી લીધું પછી મોડા ઉઠ્યા. અમારી ઈમાનસુ કેવા તૈયાર થયા તમે કમેન્ટ કરી દીજો. ઈમસુ હામું જતો. ઈમસુ કી બાજુ જવાનું છે? સ્કૂલે જવાનું છે. ઓ હે વારે વાહ. જો અમારી ઈમાનસુ સ્કૂલે જાય. સ્કૂલ ડ્રેસ પહેરી લીધો હે. ઓલી બાજુ નાખી લે પટ્ટો. હું લઈ લઉં. બહુ વજન છે. ઓ હે હાલો. કી સંપલ કી પહેરવા? ઘરમાં પડ્યા ઘરમાં. તો જો અમારી ઈમનસો ને કાલે છે ને નવા સંપલ લઈ આવ્યા. તમને બધાને ખબર છે કે મેરામાંથી ઘણી બધી વસ્તુ લઈ આવ્યા ને જો અહીંયાથી સંપલે લઈ આવ્યા. અહીંયા ખોવાઈ ગયા તો સંપલ તો બીજા નવા લીધા ને લો જાઓ અમારી ઈમનસો ને જવું છે હવે સ્કૂલે. એટલે સ્કૂલ બીજી હે ને બનાવે ને નવી દેખાડીશ. તો હવે એમ તો કે હું સ્કૂલે જાઉં. ઓહો સ્કૂલે જાઉં ગાઈઝ. ક્યાં હાલીને જાય? આમ જો અહીંયા આમ જો મારે સામું જો. ત્યાં તો ત્યાં હે ને જીસીબી આવેલું હતું. એકલી વહી જાય હાલ. જો અમારી ઈમાનસુ ને સ્કૂલે જાય. બાજુમાં સ્કૂલ છે. અહીંયા નવી બનવાની છે આંગણવાડી. તો જો અહીંયા હા આગળ ઈમાનસુને દેખાડશું કે તમારી નવી આંગણવાડી કેવી બનશે. અટાણે તો જો કે જીસીબીથી પાડી નાખ્યું છે. એને જોવા જવું છે. જો ક્યાં તારી આંગણવાડી ક્યાં? તૂતી નથી ગઈ. નવી બનાવવાની છે. જો પેલા હે ને અહીંયા આંગણવાડી હતી આવી રીતના જોઈ લો. આખી પાડ નાખી જોઈ. પેલા એના આંગણવાડી હતી. પેલા બધા છોકરા સ્કૂલે અહીંયા જતા હતા. આવી રીતના પાડ નાખી. હવે બીજી નવી બનાવવાની છે. ને હાલો તારી બીજી સ્કૂલ છે અહીંયા મેલી. હાલો. હા ઓલી બાજુ આગળ. તો જ્યાં અહીંયા હે અમારી ઈમાનસુની નવી સ્કૂલ. જો કે અહીંયા મંત્રીની ઓફિસ. પછી આપણે બીજું કંઈ કામ હોય તો અહીંયા આવવાનું. ઈમાનસુની સ્કૂલે અહીંયા આવી રીતના. ઓલી બાજુ ઈમાનસુની સ્કૂલ. તો સ્કૂલ ક્યાં હે? હા તો હાલો ફટાફટ વયા જાઓ અંદર. વયા જાઓ. હાલો હું જાઉં ઘરે. અમારી ઈમાનસુને સ્કૂલે મેળવી આવ્યા અને સ્કૂલે મેળવી પછી ડાયરેક્ટ આંગણવાડીએથી હું ઘરે આવતી હતી. ઘરે આવી ઘરનું છે ને મતલબ કે આ બાજુ ઠામડા ને એવું બધું તો થોડુંક કરવાનું બાકી છે. પાણી આવ્યું હતું એટલે અહીંયાથી પાણી ભર્યું હતું. અને જો ફરિયામાંથી ને બધેથી કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. નારિયેળીમાંથી છે ને બહુ કૂસો ખેરા રાખે ને અહીંયા તો ખરાબ થઈ જાય. હવે સોફા ને એવું બધું હટાવે ને બધું કમ્પ્લીટ છે ને સાફ કરી નાખ્યું. આ છે અમારો રૂમ. જો કે ન્યાય છે ને બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. હવે કાલે લુગડા વારવાના છે આવી રીતના. અહીંયા જો આ ફોટા ને બધું લગાડી ગયેલું. પોતું કર્યું ને એટલે ઘરમાં નહીં જાવ. અને આ બાજુ જો અમારી ઈમાનસુનો ફોટો. આ બાજુ ઓલી બાજુ બે બાજુ આવી રીતના હે. પછી અહીંયા સોફા ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયા જો તમે ખાલી જોઈ લો કે કેવું મસ્તીનું સાફ કરી નાખ્યું છે. અમારી ઈમાનસુ આવશે ને પછી ખબર પડશે. એ જો રસોડામાં બધું છે ને ધોઈને કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. હવે ખાલી જમવાનું બનાવવાનું છે. અને પછી ગરમી બહુ થાય છે. અને પોતું ભીંજવારી થોડા ઠામડા કરવાનું બાકી છે. એટલે એ તો ઠામડા કરી નાખ્યા. થોડું ઘણું અડવરું કાઢ્યું હોય એટલે સાના ને એવા બધે. અને હવે રામુ શું કરે છે તમે ખાલી જો. શું કરો? હઈ ગેમ રમસ કાવ. ફોટા ડિલીટ કરે. મોબાઈલ હેંગ થઈ ગયો ને. હવે બીજો મોબાઈલ લઈ દે મને નવો. પણ આમ ઊસું ઉપાડીને જોતો કરે. નવો મોબાઈલ લઈ દે. નવો જો હે ને મોબાઈલ લેવો હે. પણ રામુ હે ને કે તું મોબાઈલ લઈ દે કઈ ખબર નહીં. હવે જોઈ કાલે તો લઈ જ દેવો પડશે. એમાં તો આવશે જ નહીં. કાલે છે ને મસ્ત મોબાઈલ લેવા જવો છે. તમે બધે સપોર્ટ કરજો અને વિડીયો જોવો તો ખાસ ભૂલતા નહીં. કારણ કે તમે વિડીયો જોવો ત્યાં તો અમારું ભૂગું થાય ને અમારું ભેગું નહીં થાય. હવે જો રામુ હે ને મોબાઈલ એમ થાય ને તો બધું કાઢે. અને અહીંયા આવી રીતના જો અહીંયા કામ તો કરી નાખો. તારા રૂમમાં કોઈ આવતું નથી. એમાં ટીવી ને બધી અહીંયા ચાલુ હોય એટલે અહીંયા જે આવી રીતના ઓવર રાખી દીધા તો દેખાડતા. અહીંથી ફૂલડા હટાવી નાખ્યા. આ બાજુ હતા પહેલાં પછી આ બાજુ રાખી દીધા. અહીંયા અમારી ઈમાનસુને ટોપો ને એવું બધું રાખી દીધું. અને ઘરની જો અહીંથી ત્યાં સુધી તમે બધું જોઈ લીધું. કેવું મસ્ત સાફ છે. મસ્તીનું કામ બામ કરી લીધું. અને 12 વાગી ગયા કદાચ.
અમારી મનસુ 1 વાગે સ્કૂલેથી આવી જાય. 1 વાગે સ્કૂલેથી આવી જાય પછી ઘેરે આવીને તો પેલા દફતરનું ઘા કરતે, પછી સ્કૂલ ડ્રેસ કાઢી નાખશે, યુનિફોર્મ હોય કાઢી અને પછી ડાયરેક્ટ નાવા જાય. નાય ફટાફટ આવીશે અને પછી રમવું પડા ને કંઈક પાણી ઢોળશે ને ફ્રીજમાં હીહા ભરીને બધા મેં મેલા ફ્રીજમાં હીહા બધે કાઢી લે હે ને કેટલું તોફાન કરશે ને કલાક એકમાં તો હતું એવું પાછું થઈ જાય. એમ થાય કે જાણે આની કેમ કોઈ કામ જ ના કરવું. એમાં આજુબાજુ વાળા કદાચ આવે એમ કે રવિને કંઈ કામ જ નહીં કરતા, રોગા વિડીયો જ બનાવે, પણ કામ તો હજી બધું કામ કરીને અને બેઠા હોય ને જ્યાં કમ્પ્લીટ બધું બાયણે કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું. હિમાંશુ આવે ને તો બધું હતું એવું કરી નાખે ને હજુ રોટલા શેક બનાવો ફટાફટ બનાવી નાખીએ. આવે નહીં ને મોય અમારે જો હિમાંશુને સ્કૂલેથી લેવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે રામદે હિમાંશુને સ્કૂલેથી લઈ 1 વાગ્યાનો ટાઈમ હતો. બધા છોકરા આવી ગયા હતા સ્કૂલેથી, હિમાંશુ એક જ બાકી હતું. અને ઘરે તો તમે બધું જોયું હતું કે કેવું મસ્તીનું બધું કામ કરી નાખ્યું હતું અમે. અને અમારે હિમાંશુ રામદે સાદિયા કા ઘર બનાવ્યું કે બધી તો કે હું લીધું અહીં ઢીંગલા. ઓ હે વારે સ્કૂલનો ડ્રેસ તો આગળ કાઢ્યો નહીં દે. સ્કૂલનો ડ્રેસ અહીંથી આ ગેટ ને સ્કૂલનો ડ્રેસ તો ના કાઢ્યો તે મેડમે કામ દીધું હતું નાસ્તામાં. ઓહો જો તો ખરી ઘરની હાલત તો જો થઈ ગઈ છે. અહીંયા જો હિમાંશુએ બધું ઘર બનાવ્યું છે. હવે ગોતે એને નાસ્તામાં હું આપ્યું હે ને તો એ ગોતે છે કે નાસ્તામાં હું આપ્યું. કીમડી લે હું તો ગોતું કીમડી ગઈ હું આપ્યું. વાવ સરપ્રાઈઝ. ઓહો પૌવા લાગ્યા તો જઈને પૌવા ને પૂડા ઘઉંના લોટના હોય કે ખબર નહીં પૂડા બનાવી દીધા. ચાલો હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો હે તો હિમાંશુ જમી લઈએ ને. હાલો આમ કરી દે આમ હજી વાર છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની. હાલો તમે બધા જમી લઈએ. તમે બધા એને જમવું હોય તો આવી છે, મતલબ કે બપોરા કરવા હોય તો આવી છે. કેમ મારી મમ્મી જો કલર કામ કરે છે. આ મમ્મી કામ કરે તમે આવી જાવ અમારી ઘેર ડેલો ધોવા. નવો ડેલો લઈ આવ્યા. નવો ડેલો લઈ આવ્યા જોવા. હાલો અમે આવ્યા છે કલર કરવા અમારી ઘેર. મમ્મી કલર કરે. મમ્મી કલર કરે મને પપ્પા કાઈ મેં દયા. તમે આવી જાવ અમારી ઘેર જોવા ડેલો કલર કરી જાય તો એ નવો ડેલો કર્યો કે નવો ડેલો અમે કરીએ તો મેં સોનાનો ડેલો કરીએ છે. સોનાનો ડેલો? હા. અરે વાહ હું દેખાવી માં. હા દેખાવ તો. આ તો એમ રખાય આમ આડાવર હાથ ન કરાય. એક નંબર કે આ એ ભલે યા નંબર પડે આવું બોલવું નથી કઈ. અલગ હવે જો અમારે હિમાંશુ વિડિયો લીધો તો મારો ખબર નહીં કેવો આવ્યો હે ડેલામાં જો કલર કરી લીધો હે. હિમસુ કે એની જેમ કે ભાઈ હોનાનો કલર કર્યો. આ બાજુ બાકી છે પટ્ટીમાં કરવાનો હજી બાકી છે, પસવાડે બાકી છે. અમારા મામા જો અહીંયા હે ને બધી ઉખેડે ડેલો અમારે હે ને અહીંયા મેલવાનો છે. અને હું તમને પાછળ નજારો દેખાડું અમારો ઘરનો નજારો. એ આજે પાણીનો ખાડો ભરાઈ ગયો આખો અને આવી રીતના ક્યાં આ બાજુ ડેલો રહે ત્યાં જ અહીંયા અમારે ડેલી છે ને ડેલી આખી ભાંગી તૂટી ગઈ તો બધી કાઢી અને અહીંયા છે ને બધું સાફ સૂફ કરી નાખીએ. તમે ખાલી જોઈ લો ઓલી બાજુથી ભૂણનું જો અહીંયા છે ને ત્યાં છે અહીંયાથી સેટ અહીંયા સુધી એટલા ઓલા બધામાં છે ને ધૂળ નાખીને સરખું કમ્પ્લીટ કરી નાખવાનું છે. આ બધું જામી ગયું પાણીનો ખાડો છે એ બૂટ દેવાનો છે અને રાખવાનો છે. હાલો ફટાફટ આપણે થોડું ઘણું કામ કરી લઈએ. બારીશ આવી ઓહે વરસાદ આવે ખાલી છાંટા જ આવે. કેવાક આવે આ ખોઈ દું એ બધી પલરી ગયું. એ ઈમાં આવે ઈમાં તો હાથ નાખ માં. ઓય ઈમાં સમસમ નત કરવો. તો જો કામ કરીને થાકી ગયા. હવે જો હવે નવા કારીગરને તેડાવી લીધા બહારથી આવ્યા હતા. તમે ખાલી જોઈ લો અને કમેન્ટ કરજો કે કારીગર કામ કયો કરે.
જો આ નવા કારીગર. પેલા મારા મામા કામ કરતા હતા, હવે રામુ તો ખાલી હાથ દે જો ઘડીક વાર ચાલુ ન કરીએ, આગળ ઘડીક થાય ને તો વૈયાઈ જા. લાઈન છે પાણી ને આવી, પાણી લાઈન આવી. એ તો ભૂંગરું છે, એ મેં કમ્પ્લીટ સાફ કરી રાખી લાઈન. તો બાયણે નો નજારો આગળ દેખાડી આવું. બાયણે કેમ બાકી ખાડો હતો આખો ભરી ગયો, આખો ખાડો હતો ને ખાલી તમે જોઈ લો. હિમાંશુ તો બાયણે વહી ગઈ, ક્યાંય દેખાય ખાડો, હાવ કમ્પ્લીટ કરી નાખ્યો. અહીંયા દરવાજો મેલવાનો છે, આ દરવાજો કાઢી નાખવાનો છે. હિમાંશુ તો રમવા વહી ગઈ છે, રામુ કામ કરે છે. અમારે હમણાં કઈ કામ નથી કરવાનું, ખેદાન મેદાન કરી નાખ્યું એટલે બધી પાડું છે એટલે જ નથી નીકળતી ઘડી ખમ. બેરલ લાઈટ છે, દરવાજામાં જો કલર લાગી ગયો અડધો. એ અમારે ક્યાંય ના ભરે ભરે, હવે ઘૂમરો મારી આવ્યા એક. હાલો થોડું ઘણું કામ કરવા લાગીએ રામુને. હિમાંશુ આવે એટલે હિમાંશુ ટાટા બાય બાય કહી દે. હું છે દિલનો એકો? ઓ હે હાંજ પડી ગઈ ને, અગરબત્તી ને કરી લીધી? કેમ હામું જતા? દિલનો એકો દેખાડે છો? હા તો હાલો હવે ફ્રેન્ડ ને કહી દો હાંજ પડી ગઈ છે. પછી આવી જાઓ મને ઘેર ખાવા બેસી જાઓ. પછી બધી કોઈ ન હોય, પછી કઈ ના હોય. ટાટા બાય બાય. ટાટા બાય બાય. પછી ઓલું આમ લાઈક ઓહો લાઈક શેર સબસ્ક્રાઇબ એમ કેવાનું, કાવ કેવાનું, ફેરખું કેવાનું હોય. દિલનો એકો. અને એમ કયો એક સારી કમેન્ટ, કાવ કેવાનું. ઓકે બાય. ઓકે બાય. પછી પછી કાવ કેવાનું. ઈ કેવું એમ કેવાનું હોય કે એક કાલે નવા વિડીયોમાં મળશું. કાલે 1 મહિના પછી વિડીયોમાં મળતું. 1 મહિના પછી નહીં, એક નવા વિડીયોમાં. નવા વિડીયોમાં આમ બાય બાય કહી દે. ઓહો અરે વાહ. અજા અમારી હિમાંશુ કહી દીધું હે ભાઈ. તો આજ તો અમે જો કે અંધારું થવા આવ્યું છે, તો વિડીયોમાં જેટલું જઈશું અમારે હિમાંશુ કીધું એની જેમ કે જેટલો વિડીયો લેવાય એટલો લે, કારણ કે કામ કરતાં કરતાં વિડીયો લેતા હોય. તો અમારી હિમાંશુ જે આગળ આવી છે દુકાનેથી, અમારી હિમાંશુ કહી દીધું કે ફટાફટી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો, ને અમારે આયુષ કે જીમ કે એક સારી કમેન્ટ કરી દીજો, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ કરીને. ઓકે બાય બાય.